પ્રકરણ 8 વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. જેમ્સ ક્લાર્ક મેક્સવેલ 1831 to 1879 ના મત અનુસાર આવું ખરેખર શક્ય છે. ફક્ત વિદ્યુત પ્રવાહ જ નહીં, પરંતુ સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. એમ્પિયરના બંધગાળાના નિયમ સર્કિટલ લો ની મદદથી સમય સાથે બદલાતા વિદ્યુત પ્રવાહ સાથે જોડાયેલા કેપેસિટર એટલે કે સંઘારકની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાના પ્રયત્નમાં મેક્સવેલને એમ્પિયરના બંધગાળાના સર્કિટલ નિયમમાં અસાત્યતા જણાઈ. આ અસાત્યતા દૂર કરવા તેણે એક વધારાના પ્રવાહની જરૂરિયાત સૂચવી, જેને સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ નામ આપ્યું. મેક્સવેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો અને તેના ઉદ્ગમો, વિદ્યુતભાર અને પ્રવાહ ઘનતાને સાંકળતા સમીકરણોના ગણ એટલે કે સમૂહની રચના કરી. આ સમીકરણો મેક્સવેલના સમીકરણો તરીકે ઓળખાય છે. આ સમીકરણો લોરેન્ટ્ઝ બળસૂત્રની સાથે મળીને વિદ્યુત ચુંબકત્વના બધા મૂળભૂત નિયમોને ગાણિતીય રીતે રજૂ કરે છે. મેક્સવેલના સમીકરણોમાંથી ઉદ્ભવતું સૌથી અગત્યનું અનુમાન એ વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ છે કે જે સમય સાથે બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનું સંયુક્ત રીતે અવકાશમાં પ્રસરણ દર્શાવે છે. આ સમીકરણો મુજબ આ તરંગોની ઝડપ પ્રકાશીય માપનો દ્વારા મળતા પ્રકાશની ઝડપના મૂલ્ય 3 × 10⁸ મીટર પર સેકન્ડની ખૂબ જ નજીકનું હોવાનું માલુમ પડ્યું. આમ પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે તેવું દ્રઢ રીતે તારવી શકાયું. આમ મેક્સવેલે વિદ્યુતકીય, ચુંબકીય અને પ્રકાશ એમ ત્રણેય શાખા એટલે કે વિષયને સાંકળવાનું કાર્ય કર્યું. 1885માં હર્ટ્ઝે પ્રાયોગિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ દર્શાવ્યું. સમય જતાં માર્કોની અને અન્યોએ તેનો પ્રૌદ્યોગિક એટલે કે ટેકનોલોજીકલ ઉપયોગ કરી સંદેશા વ્યવહારમાં ક્રાંતિ સર્જી, જેના આજે આપણે સાક્ષી છીએ. સ્થાનાંતર પ્રવાહ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. વિદ્યુત પ્રવાહ તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. મેક્સવેલે દર્શાવ્યું કે તાર્કિક સંગતતા માટે બદલાતા વિદ્યુત ક્ષેત્ર વડે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જ જોઈએ. આ ભૌતિક અસર એ ખૂબ જ અગત્યની છે, કેમ કે તે રેડિયો તરંગો, ગામા તરંગો અને દ્રશ્ય પ્રકાશ ઉપરાંત બીજા બધા જ સ્વરૂપના વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ સમજાવે છે. કેવી રીતે બદલાતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે સમજવા માટે કેપેસિટર એટલે કે સંઘારકના વિદ્યુત ભારિત થવાની ચાર્જિંગ પ્રક્રિયા ધ્યાનમાં લો અને સંઘારકના બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પિયરનો સર્કિટલ પરિપથ નિયમ લાગુ પાડો. કોન્ટર ઇન્ટિગ્રલ B.dl = μ0I/T1. આકૃતિમાં એક સમાંતર પ્લેટ ધરાવતું કેપેસિટર એટલે કે સંઘારક C કે જે સમય આધારિત પ્રવાહ IT ધરાવતા પરિપથનો ભાગ છે તે દર્શાવેલ છે. સમાંતર પ્લેટ ધરાવતા કેપેસિટરની બહારના ભાગમાં આવેલ બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધીએ. આ માટે એક R ત્રિજ્યાનો સમતલીય વર્તુળાકાર બંધગાળો એટલે કે લૂપ કે જેનું સમતલ એ પ્રવાહધારિત તારની દિશાને લંબ અને તે તારને સમમિત રીતે કેન્દ્રીય થયેલ છે તેને ધ્યાનમાં લો. આકૃતિમાં આકૃતિની સમમિતિ પરથી ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળાકાર બંધગાળાના પરિઘની દિશામાં હશે અને તેનું માન ગાળા પરના દરેક બિંદુ આગળ સમાન હશે. જો ચુંબકીય ક્ષેત્રનું માન B હોય તો સમીકરણ 1ની ડાબી બાજુ B 2πr થશે. તેથી આપણને B 2πr = μ0I/T મળે. 2. હવે એક બીજી સપાટી વિચારો કે જેને અગાઉના કિસ્સા જેટલી જ સીમા હોય. આ એક ગળા આકારની સપાટી આકૃતિમાં છે જે પ્રવાહધારિત તારને ક્યાંય સ્પર્શતી નથી, પણ આ સપાટનું તળિયું કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના ભાગમાં, જ્યારે તેનું મુખ ઉપર દર્શાવ્યા મુજબનો વર્તુળાકાર બંધગાળો છે. આવી
બીજી એક સપાટી ઢાંકણા વગરના ટિફિન બોક્સ જેવી આકૃતિ છે. આવી સમાન પરિસીમા ધરાવતી સપાટીઓને એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડતા આકૃતિમાં દર્શાવેલ સપાટીઓમાંથી પ્રવાહ પસાર થતો ન હોવાથી આપણે જાણી શકીએ કે સમીકરણ 1ની ડાબી બાજુ બદલાતી નથી, પરંતુ જમણી બાજુ μ0I ને બદલે 0 થશે. આથી આ એક વિરોધાભાસ છે. એક રીતે ગણતા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર અશૂન્ય મળશે, જ્યારે બીજી રીતે ગણતા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. આ વિરોધાભાસ આપણને એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાવતા ઉદ્ભવે છે. તેથી આ નિયમમાં કંઈક ખૂટે છે. આ ખૂટતું પદ એવું હશે કે કોઈપણ સપાટીનો ઉપયોગ કરીએ તો પણ બિંદુ P આગળ સમાન ચુંબકીય ક્ષેત્ર મળે. આકૃતિને ધ્યાનપૂર્વક જોતા ખૂટતા પદ વિશે આપણે અનુમાન કરી શકીએ. આપણને સવાલ થાય કે શું કેપેસિટરની પ્લેટની વચ્ચેથી પસાર થતી સપાટી એસમાંથી શું કંઈક પણ પસાર થાય છે? હા, અલબત્ત તે વિદ્યુત ક્ષેત્ર છે. જો કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને કુલ વિદ્યુતભાર Q હોય તો પ્લેટોની વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર Eનું મૂલ્ય Q/A/ε0 સમીકરણ 41 જુઓ થશે. આ ક્ષેત્ર આકૃતિમાં દર્શાવેલ સપાટી એસને લંબરૂપે હશે. તેનું મૂલ્ય કેપેસિટરની પ્લેટોના સમગ્ર ક્ષેત્રફળ A પર સમાન હશે, જ્યારે બહારના ભાગમાં 0 હશે. તો સપાટી S સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ φ3 કેટલું હશે? ગૌસના નિયમની મદદથી તે φE |E|A 1/ε0 Q/A Q/ε0 3. હવે જો કેપેસિટરની પ્લેટ પર રહેલ વિદ્યુતભાર Q સમય સાથે બદલાતો હોય તો તેને અનુરૂપ પ્રવાહ I dQ/dt હશે. તેથી સમીકરણ 3ની મદદથી આપણને d5E/dt d/dt Q/ε0 1/ε0 dQ/dt મળે. તે સૂચવે છે કે સુસંગતતા માટે ε0 d5E/dt I. 4. જે એમ્પિયરના સર્કિટલ નિયમનું ખૂટતું પદ છે. વાહક દ્વારા સપાટીમાંથી વહેતા કુલ પ્રવાહમાં આ જ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સના સમય દરના ε0 ગણું હોય તેવું બીજું પદ ઉમેરીને આ નિયમને વ્યાપક સ્વરૂપ આપતા આ કુલ પ્રવાહ Iનું મૂલ્ય દરેક સપાટીઓ માટે સમાન હશે. જો આમ કરવામાં આવે તો આ એમ્પિયરના વ્યાપક નિયમની મદદથી કોઈપણ સ્થાને Bનું મૂલ્ય શોધતા કોઈ વિરોધાભાસ નહીં આવે. બિંદુ P આગળ ગમે તે સપાટીના ઉપયોગથી ગણાયેલ Bનું મૂલ્ય અશૂન્ય આવશે. પ્લેટ આકૃતિની બહારના બિંદુ P આગળ Bનું મૂલ્ય એ પ્લેટની તરત જ અંદરના બિંદુ M આગળના મૂલ્ય જેટલું જ આવશે. અને હકીકતમાં આમ થવું પણ જોઈએ. વિદ્યુતભારના વહનને કારણે વહેતા પ્રવાહને વહન પ્રવાહ એટલે કે કન્ડક્શન કરંટ કહે છે. સમીકરણ 4 દ્વારા દર્શાવેલ પ્રવાહ નવું પદ છે અને તે બદલાતા વિદ્યુત ક્ષેત્ર અથવા હજુ ઘણીવાર વપરાતું જૂનું પદ વિદ્યુત સ્થાનાંતરને કારણે છે અને તેથી તેને સ્થાનાંતર પ્રવાહ અથવા મેક્સવેલનો સ્થાનાંતર પ્રવાહ કહે છે. આકૃતિ ઉપર ચર્ચેલ સમાંતર પ્લેટ ધરાવતા કેપેસિટરની અંદર પ્રવર્તતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દર્શાવે છે. મેક્સવેલ દ્વારા થયેલ વ્યાપકીકરણ નીચે મુજબ છે. ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવ સ્થાન એ ફક્ત વહન પામતા વિદ્યુતભારોને કારણે મળતો વહન પ્રવાહ જ નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્ર ફેરફારનો સમય દર પણ છે. વધારે ચોકસાઈથી કુલ પ્રવાહ I એ IC વડે દર્શાવતા વહન એટલે કે કંડક્શન પ્રવાહ અને ID =ε0 d5E/dt વડે દર્શાવતા સ્થાનાંતરીય પ્રવાહના સરવાળા બરાબર હોય છે. તેથી આપણને I = IC + ID =
IC પ્લસ એપ્સાઇલોન નોટ ડી ફાઈ ઈ અપોન dt મળે છે. 5. સ્પષ્ટ શબ્દોમાં આનો અર્થ એ થયો કે કેપેસિટરની પ્લેટોની બહારના ભાગમાં આપણને ફક્ત વહન પ્રવાહ IC I મળશે અને કોઈ સ્થાનાંતર પ્રવાહ નહીં હોય, એટલે કે ID 0 થશે. બીજી બાજુ કેપેસિટરના અંદરના ભાગમાં કોઈ વહન એટલે કે કંડક્શન પ્રવાહ નહીં હોય, અર્થાત IC 0 અને ફક્ત સ્થાનાંતર પ્રવાહ હશે, એટલે કે ID I. એમ્પિયરના આ વ્યાપક અને સાચા સર્કિટલ નિયમનું સ્વરૂપ સમીકરણ 1 જેવું જ છે, પણ એક તફાવત છે, જેનો બંધગાળો એ પરિસીમા હોય તેવી કોઈપણ સપાટીમાંથી પસાર થતો કુલ પ્રવાહ એ વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહના સરવાળા બરાબર હોય છે. વ્યાપક નિયમ કોન્ટોર ઇન્ટિગ્રલ ઓફ B.dl μ0 IC પ્લસ μ0 એપ્સાઇલોન નોટ ડી ફાઈ ઈ અપોન dt છે અને તેને એમ્પિયર મેક્સવેલ નિયમ કહે છે. 6. બધા જ સંદર્ભમાં આ સ્થાનાંતર પ્રવાહની ભૌતિક અસર એ વહન એટલે કે કંડક્શન પ્રવાહ જેવી જ છે. અમુક કિસ્સાઓમાં, દાખલા તરીકે વાહક તારમાં સ્થિત વિદ્યુત ક્ષેત્રના કિસ્સા માટે વિદ્યુત ક્ષેત્ર E સમય સાથે બદલાતું ન હોવાથી સ્થાનાંતર પ્રવાહ શૂન્ય થશે. બીજા કિસ્સાઓમાં, દાખલા તરીકે ઉપરોક્ત કેપેસિટર વિદ્યુત ભારિત થવામાં વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ બંને અવકાશના જુદા જુદા ભાગમાં હાજર હશે. મોટાભાગના કિસ્સાઓમાં માધ્યમ સંપૂર્ણ સુવાહક કે સંપૂર્ણ અવાહક ન હોવાથી બંને પ્રવાહો અવકાશના એક જ ભાગમાં અસ્તિત્વ ધરાવી શકે છે. રસપ્રદ બાબત એ છે કે અવકાશના ખૂબ મોટા વિસ્તારમાં વહન પ્રવાહ ના હોય પણ સમય સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્રને કારણે ફક્ત સ્થાનાંતર પ્રવાહ હશે. આવા વિસ્તારમાં નજીકના વહન પ્રવાહનો ઉદ્ગમ ન હોવા છતાં આપણે ચુંબકીય ક્ષેત્ર હશે તેમ અપેક્ષા રાખી શકીએ. આવા અપેક્ષિત સ્થાનાંતર પ્રવાહની ધારણા પ્રાયોગિક રીતે ચકાસી શકાય છે. ઉદાહરણ તરીકે આકૃતિમાં દર્શાવેલ સંઘારકની પ્લેટોની અંદરના ભાગમાં આવેલું બિંદુ, દાખલા તરીકે બિંદુ M આગળ ચુંબકીય ક્ષેત્ર માપી શકાય છે કે જે બહારના ભાગ બિંદુ P આગળ જેટલું જ છે તેમ જણાયું છે. આ સ્થાનાંતર પ્રવાહની શબ્દશઃ ઘણી દૂરગામી અસરો છે. એક વસ્તુ આપણને તરત જ આંખે વળગે તેવી એ છે કે વિદ્યુત અને ચુંબકત્વના નિયમો હવે વધારે સંમિત રીતે રજૂ કરી શકાય છે. ફેરેડેના પ્રેરણનો નિયમ જણાવે છે કે પ્રેરિત EMF ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર બરાબર છે. હવે બે બિંદુઓ 1 અને 2 વચ્ચેનું EMF એટલે એકમ વિદ્યુતભારને 1 થી 2 લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તેથી EMF ની હાજરી વિદ્યુત ક્ષેત્રની હાજરી સૂચવે છે. તેથી ફેરેડેના વિદ્યુત પ્રેરણના નિયમને બીજા શબ્દોમાં લખતા સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એ હકીકત કે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ તેનું સંમિત વિધાન છે અને સ્થાનાંતર પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્ર માટેનું ઉદ્ગમ હોવાનું પરિણામ છે. આમ સમય આધારિત વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને ઉત્પન્ન કરશે. ફેરેડેનો વિદ્યુત પ્રેરણનો નિયમ અને એમ્પિયર મેક્સવેલનો નિયમ આ વિધાનનું માત્રાત્મક સૂત્ર આપે છે કે જ્યાં પ્રવાહ એટલે સમીકરણ 5માં દર્શાવેલ કુલ વિદ્યુત પ્રવાહ છે. આ સમિતિનું એક સૌથી અગત્યનું પરિણામ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે કે જેની ગુણાત્મક ચર્ચા આના પછીના વિભાગમાં કરીશું. મેક્સવેલના સમીકરણો 1. કોન્ટોર ઇન્ટિગ્રલ ઓફ E.dA Q/ε0 ગૌસનો વિદ્યુત માટેનો નિયમ. 2. કોન્ટોર ઇન્ટિગ્રલ ઓફ B.dA 0 ગૌસનો ચુંબકત્વ માટેનો નિયમ. 3. કોન્ટોર ઇન્ટિગ્રલ ઓફ E.dl -d phi B
अपॉन dt, ફેરેડેનો નિયમ. 4. કોન્ટર ઇન્ટિગ્રલ ઓફ b ડોટ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ IC પ્લસ મ્યુ નોટ એપ્સિલોન નોટ d phi e अपॉन dt, એમ્પિયર મેક્સવેલ નિયમ. ઉદાહરણ: એક સમાંતર પ્લેટ કેપેસિટર કે જેની વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે, તેનું કેપેસિટન્સ 1 NF છે. તેને વિદ્યુત ભારિત કરવા માટે t = 0 સમયે એક R = 1 m ઓહ્મ ના અવરોધ સાથે શ્રેણીમાં 2V બેટરી સાથે જોડવામાં આવે છે. આકૃતિ t = 10⁻³ સેકન્ડ. સમય બાદ પ્લેટના કેન્દ્ર અને પરિઘ વચ્ચેના મધ્યબિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો. કેપેસિટર પર t સમયે વિદ્યુતભાર QT = CV1 - exp - t upon ટોર્ક, જ્યાં સમય અચળાંક ટોર્ક એ CR બરાબર છે. ઉકેલ: CR પરિપથનો સમય અચળાંક, ટોર્ક CR = 10⁻³ સેકન્ડ. તેથી QT = CV1 - exp - t upon ટોર્ક 2 × 10⁻৯ 1 - exp - t upon 10⁻³ t સમયે બે પ્લેટોની વચ્ચે રહેલું વિદ્યુત ક્ષેત્ર E = QT upon એપ્સિલોન નોટ A = Q upon pi એપ્સિલોન નોટ. A = pi 1/1 મીટર સ્ક્વેર પ્લેટનું ક્ષેત્રફળ. હવે બિંદુ P માંથી પસાર થતો 1/2m ત્રિજ્યા ધરાવતો અને પ્લેટોને સમાંતર એક વર્તુળાકાર બંધ ગાળો ધ્યાનમાં લો. આ ગાળાના બધા જ બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્ર B એ ગાળાને સમાંતર હશે અને સમાન મૂલ્યનું હશે. આ ગાળા સાથે સંકળાયેલ ફ્લક્સ phi E = બંધ ગાળાનું ક્ષેત્રફળ E × pi × 1/2² pi e/4 Q upon 4 એપ્સિલોન નોટ. t = 10⁻³ સેકન્ડ એ સ્થાનાંતર પ્રવાહ. ID = એપ્સિલોન નોટ d phi e upon dt = 1/4 dq upon dt = 0.5 × 10⁻6 exp -1. બંધ ગાળાને એમ્પિયર મેક્સવેલ નિયમ લગાવતા B × 2pi × 1/2 મ્યુ નોટ IC પ્લસ ID મ્યુ નોટ 0 પ્લસ ID 0.5 × 10⁻6 મ્યુ નોટ exp -1 અથવા B = 0.74 × 10⁻13 t. 2. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. મેક્સવેલના સમીકરણો પરથી દર્શાવી શકાય કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને અને પ્રસરણ દિશાને લંબરૂપે હોય છે, જે આપણા સ્થાનાંતર પ્રવાહની ચર્ચા પરથી વ્યાજબી પણ લાગે છે. આકૃતિ ધ્યાનમાં લો. સંઘારકની પ્લેટોના અંદરના ભાગમાં રહેલ વિદ્યુત ક્ષેત્ર પ્લેટને લંબરૂપે હોય છે. આને લીધે સ્થાનાંતર પ્રવાહ મારફત ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેપેસિટરની પ્લેટને સમાંતર વર્તુળાકાર ગાળાના પરિઘની દિશામાં હોય છે. એટલે કે આ કિસ્સામાં B અને E એકબીજાને લંબરૂપે હોય છે. આ એક વ્યાપક લાક્ષણિકતા છે. આકૃતિમાં Z દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગનો ખાસ કિસ્સો દર્શાવેલ છે, જેમાં ક્ષેત્રો Z યામ અને આપેલ સમય tના વિધેય તરીકે દર્શાવેલ છે. વિદ્યુત ક્ષેત્ર EX એ x અક્ષની દિશામાં છે અને તે આપેલ સમયે z સાથે સાઇન વિધેય મુજબ સાઇનોસોઇડલી એટલે કે જયાવર્તી બદલાય છે. ચુંબકીય ક્ષેત્ર BY એ y અક્ષની દિશામાં છે અને તે પણ z સાથે
સાઇન વિધેય મુજબ બદલાય છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો EX અને BY એકબીજાને અને પ્રસરણ દિશા ઝેડને પણ લંબરૂપે છે. આપણે EX અને BYને નીચે મુજબ લખી શકીએ. EX E0 sin kz ઓમેગા t 7a. BY B0 sin kz ઓમેગા t 7b. અત્રે k એ તરંગ લંબાઈ લેમ્બડા સાથે નીચેના સમીકરણથી સંકળાયેલ છે. k 2π/λ 8 અને ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. k એ તરંગ સદિશ અથવા પ્રસરણ સદિશ kનું માન છે અને તેની દિશા તરંગના પ્રસરણની દિશા સૂચવે છે. તરંગ પ્રસરણની ઝડપ ω/k છે. સમીકરણ 7a અને b નો ઉપયોગ EX અને BY માટે અને મેક્સવેલના સમીકરણોનો ઉપયોગ કરતા ઓમેગા CK, જ્યાં C 1/√μ0ε0 9a. ઓમેગા CK એ તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ છે. દાખલા તરીકે 11 ભૌતિકશાસ્ત્રના પુસ્તકનો પરિચ્છેદ 15.4. આ સમીકરણ ઘણી વખત આવૃત્તિ v ω/2π ના અને તરંગ લંબાઈ લેમ્બડા 2π/k. 2πv c 2π/λ અથવા vλ c 9b તરીકે પણ લખવામાં આવે છે. મેક્સવેલના સમીકરણો પરથી એવું પણ જોઈ શકાય છે કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના માન નીચેના સમીકરણથી સંકળાયેલા છે. B0 E0/c 10. અહીં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની કેટલીક લાક્ષણિકતાઓ નોંધીશું. તેઓ મુક્ત અવકાશમાં અથવા શૂન્યાવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના પોતાની જાતે જ ચાલુ રહેતા એટલે કે સેલ્ફ સસ્ટેનિંગ દોલનો છે. તેઓ અત્યાર સુધીમાં આપણે ભણેલા બીજા બધા તરંગોથી એ બાબતમાં ભિન્ન છે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના દોલનોમાં દ્રવ્ય માધ્યમની જરૂરિયાત નથી એટલે કે સંકળાયેલ નથી. હવામાંના ધ્વનિ તરંગો એ સંગનન એટલે કે કોમ્પ્રેશન અને વિગનન એટલે કે રેરફેક્શન ના સંગત તરંગો છે. લંબગત સ્થિતિસ્થાપક એટલે કે ધ્વનિ તરંગો ઘન પદાર્થો કે જેઓ દ્રઢ છે અને આકાર એટલે કે શિયર વિકૃતિનો વિરોધ કરે છે તેમાં પણ પ્રસરી શકે છે. 19મી સદીમાં વૈજ્ઞાનિકો આવા યાંત્રિક ચિત્ર એટલે કે ખ્યાલથી એટલા બધા ટેવાઈ ગયા હતા કે જેથી તેમણે વિચાર્યું કે સમગ્ર અવકાશમાં અને સમગ્ર દ્રવ્યમાં કોઈક માધ્યમ હાજર હોવું જોઈએ કે જે આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે સ્થિતિસ્થાપક માધ્યમની જેમ કામ કરતું હશે. તેમણે આ માધ્યમને ઈથર નામ આપ્યું. તેઓ આ ઈથર રૂપી માધ્યમની વાસ્તવિકતા અંગે એટલા બધા ખાતરીદાર એટલે કે કન્વિન્સ્ડ હતા કે સર આર્થર કોનન ડોયલ, પ્રખ્યાત જાસૂસ શેરલોક હોમ્સના પ્રણેતા, એ લખેલ નવલકથા ધ પોઈઝન બેલ્ટ માં સૌરમંડળને આવા ઈથરના બનેલા ઝેરીલા ભાગમાંથી પસાર થતું બતાવવામાં આવ્યું છે. અલબત્ત હવે આપણે એવું સ્વીકારીએ છીએ કે આવા કોઈ ભૌતિક માધ્યમની જરૂરિયાત નથી. ઇસવીસન 1887માં માઇકલસન અને મોર્લે દ્વારા થયેલ પ્રખ્યાત પ્રયોગ આવા ઈથરના અધિતર્કને નિર્ણાયક રીતે નષ્ટ કર્યો એટલે કે નકાર્યો. અવકાશ અને સમય સાથે દોલન કરતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો શૂન્યાવકાશમાં પણ એકબીજાને સતત ચાલુ રાખે છે. પણ જો વાસ્તવમાં દ્રવ્ય માધ્યમ હાજર હોય તો શું? આપણે જાણીએ છીએ કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે કે દાખલા તરીકે કાચમાંથી પસાર થાય છે. અગાઉ આપણે જોયું કે માધ્યમની અંદર પ્રવર્તતા કુલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી પરમિટિવિટી એપ્સાયલોન અને ચુંબકીય પરમિએબિલિટી મ્યુના પદમાં આ પદો બહારના ભાગમાં રહેલા ક્ષેત્રોથી અંદરના ભાગમાં રહેલા
કુલ ક્ષેત્રો કેટલા ગણા જુદા પડે છે તે દર્શાવી શકાય છે. મેક્સવેલ સમીકરણોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના વર્ણનમાં આવતા એપ્સાઇલોન નોટ અને મ્યુ નોટને માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન અને ચુંબકીય પરમિએબિલિટી મ્યુ વડે ફેરબદલ કરતા પ્રકાશનો વેગ v = 1/√μ એપ્સિલોન. 11. આમ પ્રકાશનો વેગ માધ્યમના વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે. આપણે હવે પછીના પ્રકરણમાં જોઈશું કે એક માધ્યમનો બીજા માધ્યમની સાપેક્ષમાં વક્રીભવનાંક આ બે માધ્યમોમાં પ્રકાશના વેગના ગુણોત્તર બરાબર હોય છે. મુક્ત અવકાશમાં અથવા શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ એ એક અગત્યનો મૂળભૂત અચળાંક છે. જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો પરના પ્રયોગો પરથી એમ દર્શાવાયું છે કે આ વેગ તરંગ લંબાઈથી સ્વતંત્ર 3 × 10⁸ મીટર પર સેકન્ડના મૂલ્યમાં 1 સેકન્ડ દીઠ અમુક મીટરની ચોકસાઈથી સમાન છે. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોના વેગની અચળતાના પ્રયોગો દ્વારા એવું દ્રઢ પ્રમાણિત કરી શકાયું છે અને તેનું વાસ્તવિક મૂલ્ય એટલું બધું જાણીતું છે કે તેનો ઉપયોગ લંબાઈને વ્યાખ્યાયિત કરવાના પ્રમાણ તરીકે લેવામાં આવે છે. હવે મીટરને પ્રકાશ શૂન્યાવકાશમાં 1/c = 2.99792458 × 10⁸ સેકન્ડ જેટલા સમયમાં કાપેલા અંતર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે નીચે મુજબના કારણથી થયું છે. સમયનો મૂળભૂત એકમ કોઈક પરમાણ્વીય આવૃત્તિ એટલે કે કોઈ ચોક્કસ ઘટનામાં પરમાણુ એટલે કે એટમ દ્વારા ઉત્સર્જિત આવૃત્તિના પદમાં ખૂબ જ ચોકસાઈથી વ્યાખ્યાયિત કરી શકાય છે. લંબાઈના મૂળભૂત એકમને પ્રત્યક્ષ રીતે એવી જ ચોકસાઈથી વ્યાખ્યાયિત કરવાનું અઘરું છે. અગાઉના લંબાઈના એકમ દાખલા તરીકે મીટર, સળિયા વગેરેની મદદથી માપવાના પ્રયોગો દ્વારા સીનું મૂલ્ય 2.99792446 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલું મળતું હતું. હવે સી એ ખૂબ જ ચોક્કસ અચળ અંક હોવાથી લંબાઈનો એકમ સી અને સમયના એકમના પદમાં વ્યાખ્યાયિત કરી શકાય છે. હર્ટ્ઝ ફક્ત વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ જ દર્શાવ્યું એવું નથી, પરંતુ તેમણે દર્શાવ્યું કે એવા તરંગો કે જેની તરંગ લંબાઈ પ્રકાશ તરંગોની તરંગ લંબાઈ કરતાં કરોડ એટલે કે 10 મિલિયન ગણી હોય તેઓ પણ વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન અનુભવે છે. આમ તેણે દ્રઢ રીતે વિકિરણનો તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કર્યો. વધારામાં તેમણે સ્થિત વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરીને તેમની તરંગ લંબાઈને ક્રમિક નિષ્પન્દ બિંદુઓ એટલે કે નોડ્સ વચ્ચેના અંતરની મદદથી શોધી. તરંગની આવૃત્તિ પહેલેથી જ જાણીતી એટલે કે દોલકતી આવૃત્તિ જેટલી હોવાથી તેણે v = vλ સૂત્રનો ઉપયોગ કરી તરંગની ઝડપ શોધી અને એવું જાણવા મળ્યું કે આ તરંગો પ્રકાશની ઝડપ જેટલી ઝડપથી જ ગતિ કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે તે હકીકત નાના એટલે કે પોર્ટેબલ AM રેડિયોના બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પ્રત્યેની પ્રતિભાવની મદદથી સહેલાઈથી જોઈ શકાય છે. જો AM રેડિયોને ટેલિસ્કોપિક એન્ટેના હોય તો એ સિગ્નલના વિદ્યુતીય ઘટકને પ્રતિભાવ આપે છે. જ્યારે એન્ટેનાને સમક્ષિતિજ કરવામાં આવે છે ત્યારે સિગ્નલ ખૂબ જ નબળું થઈ જાય છે. ઘણા નાના રેડિયોમાં વિદ્યુત ચુંબકીય તરંગના સમક્ષિતિજ એન્ટેના સામાન્ય રીતે રેડિયોની આવરણની અંદરના ભાગમાં હોય છે, જે ચુંબકીય ઘટક માટે સંવેદનશીલ હોય છે. આવા રેડિયોને સિગ્નલ ગ્રહણ એટલે કે રિસીવ કરવા માટે સમક્ષિતિજ રાખવા પડે. આવા કિસ્સાઓમાં રેડિયોનો પ્રતિભાવ એ રેડિયોના સ્ટેશનની સાપેક્ષે નમન એટલે કે ઓરિએન્ટેશન પર પણ આધાર રાખે છે. શું બીજા તરંગોની જેમ જ વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઊર્જા અને વેગમાનનું વહન કરે છે?
હા, તેઓ પણ એમ કરે છે. આપણે જોયું કે મુક્ત અવકાશમાં E જેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિભાગમાં ε0 E²/2 જેટલી ઉર્જા ઘનતા હોય છે. તે જ રીતે જોયું કે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ ચુંબકીય ઉર્જા ઘનતા B²/2μ0 હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગ એ વિદ્યુત અને ચુંબકીય એમ બંને ક્ષેત્રો ધરાવતું હોવાથી તેની સાથે પણ અશૂન્ય ઉર્જા ઘનતા સંકળાયેલ હોય છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશાને લંબ એક સમતલ વિચારો. આકૃતિમાં જો આ સમતલ પર વિદ્યુત ભારો હશે તો તેઓ વિદ્યુત ચુંબકીય તરંગમાંથી ઉર્જા અને વેગમાન ગ્રહણ કરશે. આ એ હકીકતને દર્શાવે છે કે વિદ્યુત ચુંબકીય તરંગ બીજા તરંગોની જેમ ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગ વેગમાનનું વહન કરતા હોવાથી દબાણ પણ લગાડશે, જેને વિકિરણ દબાણ એટલે કે રેડિયેશન પ્રેશર કહે છે. જો સપાટીને ટી સમયમાં અપાતી કુલ ઉર્જા U હોય તો તેવું દર્શાવી શકાય કે સપાટી પર આપાત થતા કુલ વેગમાનનું મૂલ્ય જ્યારે વિકિરણનું સંપૂર્ણ શોષણ થાય ત્યારે P=U/c છે. 12. જ્યારે તમારા હાથ પર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તમને વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી ઉર્જાનું શોષણ થાય છે તેમ લાગે છે. તમારા હાથ ગરમ થયેલ જણાય છે. વિદ્યુત ચુંબકીય તરંગો હાથ પર વેગમાન પણ આપાત કરે છે, પરંતુ Cનું મૂલ્ય ખૂબ જ મોટું હોવાથી હથેળીને મળતા વેગમાનનું મૂલ્ય અત્યંત નાનું હશે, તેથી આપણે દબાણ અનુભવતા નથી. 1903માં અમેરિકન વૈજ્ઞાનિકો નિકોલ્સ અને હલ એ દ્રશ્ય પ્રકાશ વિકિરણ દબાણની માપણી કરવામાં સફળ થયા અને સમીકરણ 12ની ચકાસણી કરી. તે 7 × 10⁻⁶ N/મીટર² ક્રમનું માલુમ પડ્યું. આમ 10 cm² જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર વિકિરણને કારણે લાગતું બળ 7 × 10⁻⁹ જેટલું હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગોનું મોટું પ્રૌદ્યોગિક અગત્ય એ તેની એક સ્થળથી બીજા સ્થળ પર ઉર્જા લઈ જવાની ક્ષમતાને લીધે છે. બ્રોડકાસ્ટિંગ એટલે કે સંચાર સ્ટેશનની રેડિયો અને ટીવી સિગ્નલો ઉર્જાનું વહન કરે છે. પ્રકાશ સૂર્યથી પૃથ્વી સુધીનું ઉર્જાનું વહન કરે છે કે જેથી પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. ઉદાહરણ 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ E=6.3 જે કેપ V/m છે. તો આ બિંદુ આગળ B શોધો. ઉકેલ. સમીકરણ 10 પરથી Bનું મૂલ્ય B=E/c=6.3 V/m upon 3 × 10⁸ મીટર/સેકન્ડ = 2.1 × 10⁻⁸ t. દિશા શોધવા માટે આપણે નોંધીએ કે E એ y દિશામાં છે અને તરંગ x દિશામાં પ્રસરણ પામે છે. તેથી B એ x અને y બંને અક્ષોને લંબ હશે. સદિશ બીજગણિતના નિયમ મુજબ E × B એ x દિશામાં હશે. હવે +j × +k i હોવાથી B એ y દિશામાં હશે. આમ B = 2.1 × 10⁻⁸ k t થશે. ઉદાહરણ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં ચુંબકીય ક્ષેત્ર By = 2 × 10⁻⁷ sin of 0.5 × 10⁻³ x + 1.5 10⁻⁸ t સૂત્ર વડે આપવામાં આવે છે. એ તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? બી વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. ઉકેલ. એ આપેલા સમીકરણને નીચેના સમીકરણ સાથે સરખાવતા By = B0 sin 2π x/λ + t/t
આપણે લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π અપોન 0.5 ઇન્ટુ 10 ક્યુબ m ઇઝ ઇક્વલ ટુ 1.26 m અને 1/t ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻11 અપોન 2π ઇઝ ઇક્વલ ટુ 23.9 ગીગાહર્ટ્ઝ મળે. બી E નોટ ઇઝ ઇક્વલ ટુ B નોટ C ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻7 t ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ m અપોન s ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻1 v અપોન m. આ વિદ્યુત ક્ષેત્ર ઘટક પ્રસરણ દિશા અને ચુંબકીય ક્ષેત્રને લંબ હશે. તેથી આ વિદ્યુત ક્ષેત્ર ઘટક z અક્ષની દિશામાં હશે કે જે નીચેના સમીકરણ વડે આપી શકાય. Ez ઇઝ ઇક્વલ ટુ 60 sin 0.5 ઇન્ટુ 10 ક્યુબ x પ્લસ 1.5 ઇન્ટુ 10⁻11 t v અપોન m. ઉદાહરણ 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ્સ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. ઉકેલ: સપાટી પર આપાત કુલ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ 20 સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ 30 ઇન્ટુ 60 સેકન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ 6.48 ઇન્ટુ 10⁵ જૂલ. તેથી પૂર્ણ શોષણ માટે સપાટીને અપાતું કુલ વેગમાન P ઇઝ ઇક્વલ ટુ U અપોન C ઇઝ ઇક્વલ ટુ 6.48 ઇન્ટુ 10⁵ જૂલ અપોન 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 2.16 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. સપાટી પર લગાડાતું સરેરાશ બળ F ઇઝ ઇક્વલ ટુ P અપોન T ઇઝ ઇક્વલ ટુ 2.16 ઇન્ટુ 10⁻³ અપોન 0.18 ઇન્ટુ 10⁴ ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇન્ટુ 10⁻6 ન્યૂટન. જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોત તો કેવી રીતે તમારું પરિણામ સુધારશો? ઉદાહરણ 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. બલ્બની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમ છે તેમ ધારો. ઉકેલ: બિંદુવત ઉદ્ગમ બલ્બ બધી જ દિશામાં સમાન રીતે પ્રકાશ ઉત્સર્જન કરે છે. તેને 3 મીટર અંતરેથી ઘેરાતી ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ 4π3² ઇઝ ઇક્વલ ટુ 113 મીટર સ્ક્વેર છે. આ અંતરે તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ પાવર અપોન ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 100 વોટ ઇન્ટુ 2.5% અપોન 113 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.022 વોટ પર મીટર સ્ક્વેર. આ તીવ્રતાની અડધી તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર દ્વારા અને અડધી ચુંબકીય ક્ષેત્ર દ્વારા પૂરી પડાતી હશે. 1/2 I ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન નોટ E RMS સ્ક્વેર C ઇઝ ઇક્વલ ટુ 1/2 0.022 વોટ પર મીટર સ્ક્વેર. E RMS ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 0.022 અપોન 8.85 ઇન્ટુ 10⁻12 3 ઇન્ટુ 10⁸ V પર m ઇઝ ઇક્વલ ટુ 2.9 વોલ્ટ પર મીટર. ઉપર શોધેલ Eનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર સરેરાશ વર્ગિત મૂલ્યનું વર્ગમૂળ RMS છે. હવે પ્રકાશ કિરણમાં વિદ્યુત ક્ષેત્ર જયાવર્તી એટલે કે સાઇન વિધેય સાઇનુસોઇડલ હોવાથી વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય E નોટ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 E RMS ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 2.9 વોલ્ટ પર મીટર ઇઝ ઇક્વલ ટુ 4.07 વોલ્ટ પર મીટર. આમ તમે જોઈ શકો છો કે તમે વાંચવા માટે ઉપયોગમાં લીધેલ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા એ ઘણી વધારે હોય છે. તેની ટીવી અથવા FM તરંગોની વિદ્યુત ક્ષેત્ર પ્રબળતા કે જે કેટલાક માઇક્રોવોલ્ટ પ્રતિ મીટર ક્રમની હોય છે તેની સાથે સરખામણી કરો. હવે
આપણે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ગણીએ. તે BRMS ERMS/C 2.9 V per meter upon 3 into 10⁸ meter per second 9.6 into 10⁻⁹ T. ફરીવાર, પ્રકાશ કિરણમાં ક્ષેત્ર જયાવર્તી એટલે કે સાઇન વિધેય સાઇન્યુસોઇડલ હોવાથી ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય B0 √2 BRMS 1.4 into 10⁻⁸ T હશે. ચુંબકીય ક્ષેત્રના સાથે સંકળાયેલ ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ ઉર્જા જેટલી જ હોવા છતાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ખૂબ જ ઓછી હોય છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. જે સમયગાળામાં મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોની અસ્તિત્વની આગાહી કરી તે સમયગાળામાં ફક્ત દ્રશ્ય પ્રકાશના તરંગો જ જાણીતા વિદ્યુત ચુંબકીય તરંગો હતા. પારજાંબલી અને પારરક્ત તરંગોના અસ્તિત્વ વિશેની માહિતી ખૂબ જ ઓછી હતી. 19મી સદીના અંત સુધીમાં એક્સ કિરણો અને ગામા કિરણોની શોધ થઈ ચૂકી હતી. આપણને હવે તો ખબર જ છે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં દ્રશ્ય પ્રકાશ તરંગો, એક્સ કિરણો, ગામા કિરણો, રેડિયો તરંગો, માઇક્રો તરંગો, પારજાંબલી અને પારરક્ત તરંગોનો સમાવેશ થાય છે. આવૃત્તિને આધારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને વિદ્યુત ચુંબકીય વર્ણપટ આકૃતિ કહે છે. તેમાં એક પ્રકારના તરંગનું અને પછીના પ્રકાર વચ્ચે તીક્ષ્ણ ભેદરેખા નથી. આ વર્ગીકરણ મહદ અંશે કેવી રીતે તરંગો ઉત્પન્ન કરી શકાય અને અથવા તેને પરખી શકાય તેના આધારે કરવામાં આવેલ છે. 1. રેડિયો તરંગો રેડિયો વેવ્સ. રેડિયો તરંગો એક વાહક તારમાં વિદ્યુતભારની પ્રવેગિત ગતિ દ્વારા ઉત્પન્ન થાય છે. તેમનો રેડિયો અને ટેલિવિઝનના સંદેશા વ્યવહાર તંત્રોમાં ઉપયોગ થાય છે. તે સામાન્ય રીતે 500 કિલોહર્ટ્ઝથી 1000 મેગાહર્ટ્ઝના આવૃત્તિ ગાળામાં રહેલા હોય છે. AM એટલે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન બેન્ડ 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝની વચ્ચે હોય છે. 54 મેગાહર્ટ્ઝ સુધીની ઊંચી આવૃત્તિઓ શોર્ટ વેવ SW બેન્ડ્સ માટે વપરાય છે. ટીવી તરંગો 54 મેગાહર્ટ્ઝથી 890 મેગાહર્ટ્ઝના ગાળામાં હોય છે. FM ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ બેન્ડ રેડિયો એ 88 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ સુધી વિસ્તરેલ હોય છે. મોબાઈલ ફોન ધ્વનિ સંદેશા વ્યવહાર માટે ખૂબ ઊંચી આવૃત્તિ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી UHF બેન્ડના રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે. આ તરંગો કેવી રીતે પ્રસારિત અને ગ્રહણ કરવામાં આવે છે તેનું વર્ણન કરેલ છે. 2. માઇક્રોવેવ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો જેની આવૃત્તિ ગીગાહર્ટ્ઝ GHz ના ક્રમની હોય છે. એ ચોક્કસ પ્રકારની વેક્યુમ ટ્યુબ કે જે ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ઘન ડાયોડ તરીકે ઓળખાય છે દ્વારા ઉત્પન્ન કરાય છે. તેમની ટૂંકી તરંગ લંબાઈને કારણે તેનો ઉપયોગ એરોપ્લેનના દિશા નિયંત્રણમાં વપરાતા રડાર માટે સગવડતા ભર્યો છે. આ રડાર બોલની ઝડપ, ટેનિસમાં સર્વિસ માટે અને વાહનોની ઝડપ શોધવા માટેની સ્પીડ ગન માટેનો પણ આધાર પૂરો પાડે છે. માઇક્રોવેવ ઓવન એ આ તરંગોનો ખૂબ જ રસપ્રદ ઘરેલું ઉપયોગ છે. આવા ઓવનમાં માઇક્રોવેવની આવૃત્તિ એ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ સાથે મેળવેલ હોવાથી તરંગમાંની ઉર્જા અસરકારક રીતે અણુઓની ગતિ ઉર્જા તરીકે રૂપાંતરિત કરી શકાય છે. આને લીધે પાણી ધરાવતા કોઈપણ ખોરાકનું તાપમાન વધારી શકાય છે. 3. પારરક્ત તરંગો ઇન્ફ્રારેડ વેવ્સ. પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ તરંગો ગરમ પદાર્થ અને અણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. આ બેન્ડ દ્રશ્ય પ્રકાશ વર્ણપટની ઓછી આવૃત્તિ અથવા લાંબી તરંગ લંબાઈના છેડાની નજીક આવેલ છે. પારરક્ત તરંગોને ઘણી વખતે ઉષ્મા તરંગો એટલે કે હીટ વેવ્સ પણ કહેવામાં આવે છે. આમ કહેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના દ્રવ્યમાં રહેલા
પાણીના અણુઓ સહેલાઈથી પાર રક્ત તરંગોનું શોષણ કરે છે. બીજા ઘણા અણુઓ જેવા કે CO2, NH3 વગેરે પણ પાર રક્ત તરંગોનું શોષણ કરે છે. શોષણ બાદ તેમની ઉષ્મીય ગતિ વધે છે, એટલે કે તેઓ ગરમ થાય છે અને આસપાસના ભાગને પણ ગરમ કરે છે. પાર રક્ત બલ્બ લેમ્પ્સનો ઉપયોગ શારીરિક ઉપચાર એટલે કે ફિઝિકલ થેરાપીમાં પણ થાય છે. ગ્રીનહાઉસ અસર થકી પાર રક્ત વિકિરણો પૃથ્વી પરનો ગરમાવો એટલે કે હૂંફ અથવા સરેરાશ તાપમાન જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. આપાત દ્રશ્ય પ્રકાશ કે જે વાતાવરણમાંથી સહેલાઈથી પસાર થઈ જાય છે નું પૃથ્વીની સપાટી દ્વારા શોષણ થાય છે અને ત્યારબાદ લાંબી તરંગલંબાઈ ધરાવતા પાર રક્ત વિકિરણોમાં ફરીથી ઉત્સર્જન થાય છે. આ વિકિરણ ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ દ્વારા જકડાઈ જાય છે એટલે કે ટ્રેપ થઈ જાય છે. પૃથ્વીના ઉપગ્રહોમાં પાર રક્ત ડિટેક્ટર્સ એટલે કે પરખકર્તાનો ઉપયોગ લશ્કરી હેતુઓ અને પાકનો વિકાસ એટલે કે ગ્રોથ જોવા એમ બંનેમાં થાય છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો દાખલા તરીકે અર્ધવાહકના બનેલા લાઇટ એમેટિંગ ડાયોડ LED પણ પાર રક્ત વિકિરણનું ઉત્સર્જન કરે છે અને તેમનો ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે ટીવી, વિડિયો રેકોર્ડર અને હાઈફાઈ તરંગોમાં રિમોટ સ્વિચમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. 4. દ્રશ્ય કિરણો વિઝિબલ રેઝ. તે સૌથી જાણીતું વિદ્યુત ચુંબકીય તરંગોનું સ્વરૂપ છે. આ વર્ણપટનો એવો ભાગ છે કે જે મનુષ્યની આંખ દ્વારા પરખાય છે. તેની આવૃત્તિ 4 × 1014 હર્ટ્ઝથી લગભગ 7 × 1014 હર્ટ્ઝ જેટલી અથવા તરંગ લંબાઈ લગભગ 700 to 400 નેનોમીટરની વચ્ચે હોય છે. આપણી આસપાસમાં રહેલ વસ્તુઓ પરથી ઉત્સર્જિત અને પરાવર્તિત દ્રશ્ય પ્રકાશની મદદથી આપણને વિશ્વ અંગેની માહિતી મળે છે. આપણી આંખો આ તરંગ લંબાઈઓના ગાળા માટે સંવેદનશીલ છે. જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગ લંબાઈઓ માટે સંવેદનશીલ હોય છે. દાખલા તરીકે સર્પ પાર રક્ત તરંગોને પરખી શકે છે અને ઘણા જંતુઓનો દ્રશ્ય ગાળો પાર જાંબલી વિભાગ સુધી વિસ્તરેલો હોય છે. 5. પાર જાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ રેઝ. આ વિભાગની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ મીટર એટલે કે 400 નેનોમીટરથી 6 × 10⁻10 મીટર એટલે કે 0.6 નેનોમીટર સુધી વિસ્તરેલી છે. પાર જાંબલી એટલે કે UV વિકિરણો ચોક્કસ પ્રકારના બલ્બ એટલે કે લેમ્પ્સ અને ખૂબ જ ગરમ પદાર્થો દ્વારા ઉત્પન્ન થાય છે. સૂર્ય પાર જાંબલી પ્રકાશનો અગત્યનો સ્ત્રોત છે, પરંતુ સારા નસીબે તેમાંના મોટાભાગના વિકિરણનું વાતાવરણમાં લગભગ 40 to 50 કિલોમીટર ઊંચાઈએ આવેલા ઓઝોનના સ્તર દ્વારા શોષણ થાય છે. વધારે પ્રમાણમાં UV પ્રકાશ માણસ પર નુકસાનકારક અસર કરે છે. UV પ્રકાશમાં વધારે પ્રમાણમાં રહેવાથી શરીરમાં મેલેનિન ઉત્પન્ન કરે છે કે જેનાથી ચામડી કાળી પડી જાય છે. UV વિકિરણનું સાદા કાચ વડે શોષણ થાય છે. તેથી કાચની બારીમાંથી આવતા UV પ્રકાશથી ચામડી કાળી પડી જતી કે તતડી જતી નથી. સનબર્ન દાહ થતો નથી. વેલ્ડિંગ કામ કરતા લોકો વેલ્ડિંગ ચાપ એટલે કે આર્ક દ્વારા મોટા પ્રમાણમાં ઉદ્ભવતા UVથી આંખોને બચાવવા માટે ચોક્કસ પ્રકારના કાચના ગોગલ્સ અથવા કાચની બારી ધરાવતા મહોરા એટલે કે ફેસ માસ્ક પહેરે છે. તેથી ઓછી તરંગ લંબાઈને કારણે UV વિકિરણોને ખૂબ પાતળા કિરણપુંજ તરીકે કેન્દ્રિત કરી શકાય છે કે જેનો ઉપયોગ ખૂબ ચોકસાઈ ધરાવતા ઉપયોગો જેવા કે આંખના વાડકાપ એટલે કે સર્જરી, લેઝિક એટલે કે લેઝર એસિસ્ટેડ ઇન સિતુ કેરાટોમાઇલિસિસમાં થાય છે. UV લેમ્પનો ઉપયોગ પાણી શુદ્ધ કરવાના ઉપકરણ એટલે કે સાધનમાં જંતુનાશ કરવા માટે થાય છે. વાતાવરણમાંનું ઓઝોનનું સ્તર સુરક્ષા કવચનું બચાવનું
પ્રોટેક્ટિવ કામ કરે છે અને તેથી તેની ક્લોરોફ્લોરોકાર્બન CFCs વાયુ જેવા કે ફ્રીઓન દ્વારા સર્જાતી અછત એટલે કે ઉણપ એક આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. 6. એક્સ કિરણો એક્સ-રેઝ વિદ્યુત ચુંબકીય વર્ણપટના યુવી વિભાગ પછી આવતા ભાગ એટલે કે વિભાગને એક્સ કિરણો કહે છે. તેના ઔષધીય એટલે કે દાક્તરી ઉપયોગને કારણે આપણે ક્ષ કિરણોથી પરિચિત છીએ. તે લગભગ 10⁻8 મીટર એટલે કે 10 નેનોમીટરથી છેક 10⁻13 મીટર એટલે કે 10⁻4 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ ધરાવે છે. એક્સ કિરણો ઉત્પન્ન કરવાની એક સામાન્ય રીતમાં ખૂબ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ્ય એટલે કે ટાર્ગેટ પર પ્રતાડિત એટલે કે બોમ્બાર્ડ કરી એક્સ કિરણો ઉત્સર્જિત કરવામાં આવે છે. એક્સ કિરણોનો ઉપયોગ ઔષધીય શાખામાં રોગના નિદાન માટેના એક સાધન તરીકે અને અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં થાય છે. એક્સ કિરણો જીવિત માંસપેશીઓ એટલે કે ટિશ્યુને નુકસાન કે નાશ કરી શકતા હોવાથી તેનો વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ. 7. ગામા કિરણો ગામા રેઝ તેઓ વિદ્યુત ચુંબકીય વર્ણપટની સૌથી વધારે આવૃત્તિવાળા ભાગમાં આવેલા છે અને તેમની તરંગ લંબાઈ લગભગ 10⁻10 મીટરથી 10⁻14 કરતાંય નાની હોય છે. આવા ઉચ્ચ આવૃત્તિ ધરાવતા વિકિરણો ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં અને રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોમાંથી ઉત્સર્જિત થાય છે. તેમનો ઉપયોગ ઔષધીય શાખામાં કેન્સરના કોષોને નાબૂદ કરવામાં થાય છે. કોષ્ટક જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો તેમનું ઉત્સર્જન અને પરખ એટલે કે ડિટેક્શન અંગેનો સારાંશ આપે છે. અગાઉ જણાવ્યું તે મુજબ જુદા જુદા બે વિભાગો વચ્ચે ખૂબ જ ચોક્કસ ભેદરેખા તીક્ષ્ણ નથી અને તેઓ એકબીજા ઉપર સંપાત થયેલા છે. કોષ્ટક 8 જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાર તરંગ લંબાઈ ગાળો ઉત્પાદન પરખ ડિટેક્શન રેડિયો ગ્રેટર ધેન 0.1 મીટર એરિયલમાં ખૂબ જ ઝડપથી પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ઇલેક્ટ્રોનની ગતિ રિસીવરનું એરિયલ માઇક્રોવેવ 0.1 મીટરથી 1 માઇક્રોમીટર ક્લિસ્ટ્રોન વાલ્વ અથવા મેગ્નેટ્રોન વાલ્વ પોઇન્ટ કોન્ટેક્ટ ડાયોડ્સ પાર રક્ત 1 માઇક્રોમીટરથી 700 નેનોમીટર અણુ અને પરમાણુઓના કંપનો થર્મોપાઇલ બોલોમીટર પાર રક્ત ફોટોગ્રાફિક ફિલ્મ દ્રશ્ય પ્રકાશ 700 નેનોમીટરથી 400 નેનોમીટર પરમાણુમાં એક સ્તરમાંથી નીચેના ઉર્જા સ્તરમાં થતી સંક્રાંતિ દરમિયાન ઇલેક્ટ્રોન પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આંખ ફોટોસેલ ફોટોગ્રાફિક ફિલ્મ પારજાંબલી 400 નેનોમીટરથી 1 નેનોમીટર પરમાણુમાં અંદરની કવચમાં રહેલા ઇલેક્ટ્રોનની એક ઉર્જા કક્ષામાંથી નીચી ઉર્જા કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ફોટોસેલ ફોટોગ્રાફિક ફિલ્મ એક્સ કિરણો 1 નેનોમીટરથી 10⁻³ નેનોમીટર એક્સ કિરણો ટ્યુબ અથવા અંદરની કવચના ઇલેક્ટ્રોન ફોટોગ્રાફિક ફિલ્મ ગાઇગર ટ્યુબ આયોનાઇઝેશન ચેમ્બર ગામા કિરણો લેસ ધેન 10⁻³ નેનોમીટર ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય ઉપર મુજબ